આપનું સ્વાગત છે। ઈડર નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, 28માંથી 27 બેઠકો પર કબજે કરી લહેરાવ્યો પરચમ। સ્થાનિક ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની ઈડર નગરપાલિકા ચૂંટણી 2026માં ભવ્ય વિજય થયો છે। એમાં 28 સીટોમાંથી ભાજપે 27 સીટો મેળવીને ઈડર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવ્યો છે। વિજયી થયેલા ઉમેદવારોએ મતદાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સરઘસ કાઢીને ખુશી વ્યક્ત કરી હતી। સાબરકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ રાજેશભાઈ પરમારે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। નિહાળો સાબર આવાઝ ચેનલ પર। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। હર હર મહાદેવ। ઈડર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે। 28માંથી 27 બેઠકો મેળવી અને કોંગ્રેસ અને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે। એક બેઠક પણ અપક્ષને મળી છે। આથી ઈડરના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આટલી અસહ્ય ગરમીમાં પણ કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ રહ્યો છે અને વોર્ડ નંબર 4ના 4 કોર્પોરેટરો ભવ્ય બહુમતીથી જીત્યા છે અને આખા ઈડરમાં સૌથી વધારે લીડ વોર્ડ નંબર 4ની મળી છે અને આ 4 નંબરના કાર્યકર્તાઓ એ દેવ દુર્લભ કાર્યકર્તાઓ આજ સુધી રહ્યા છે। દરેક વખતે સમગ્ર ઈડરમાં વોર્ડ નંબર 4માં ભારે લીડથી તમામ ઉમેદવારો જીતતા હોય છે। એટલે આજના તબક્કે તમામ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારોને અને તમામ મતદારોને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ભારત માતા કી જય। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।